વોટ્સએપ પર ફેસબુક પર એમાં બધાય જોયું અને બધા યુવાનોએ લખ્યું બાપુ કે બનાસકાંઠામાં પહેલી તારીખે એક ગોળા ફેંકવાનું મશીન આવે છે એટલે યુવાનો બધા હેલ્મેટ વગર બહાર ના નીકળતા એમ આવા યુવાનો કોમેન્ટ કરે। આમ તો જ્ઞાનીબેનને બોલવામાં કોઈ ના હરાવી શકે। બેબાક બોલવાને લઈને જ્ઞાનીબેન હંમેશા ચર્ચામાં રહેતા હોય છે। ત્યારે હવે જ્ઞાનીબેને ફરીથી ભાજપને આડે હાથે લેતા પ્રહારો કર્યા અને ગોળા ફેંકવાનું મશીન જાહેર મંચ પરથી કહી રહ્યા છે। તો જ્ઞાનીબેન ગોળા ફેંકવાનું મશીન કોને કહી રહ્યા છે, શું છે સમગ્ર મામલો તે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પાટણમાં રાહુલ ગાંધીની સભામાં બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા। 5 લાખની માર્જિનથી જીતવાની વાતો કરવાવાળાને ગુજરાતમાં ઉમેદવારો બદલવાનો વારો આવ્યો, કોંગ્રેસને નહીં। ત્યારે જ્ઞાનીબેને ભાજપના ભ્રષ્ટાચારો ઉઘાડો પાડતા અને ભાજપને આડે હાથે લેતા શું કહ્યું તે જોઈએ। મારી બે હાથ જોડીને વિનંતી કરું છું, આમ તો 5 લાખના દાવા કરવાવાળા કે અમે તો બધા 5 લાખના માર્જિનથી જીતવાવાળા છીએ। સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક સાબરકાંઠા હોય, ક્યાંક વડોદરા હોય તો તમારે ઉમેદવારો બદલવાનો વારો તમારે આવ્યો છે, કોંગ્રેસ પાર્ટીને નથી આવ્યો। અને બનાસકાંઠામાં તો હવે પ્રદેશનું અને કેન્દ્રનું નેતૃત્વ એ અપડાઉન કરે છે। પહેલા બનાસકાંઠા જિલ્લો આખો મધ્યો એટલે એમને કઈ હારા વાત ના લાગી, પણ સીઆર પાટીલ સાહેબને મેદાનમાં ઉતાર્યા। સીઆર પાટીલ સાહેબ તો બનાસકાંઠામાં અપડાઉન કરે છે, વળી પાછા મુખ્યમંત્રીને ઉતાર્યા અને હમણાં એમના વોટ્સએપ પર ફેસબુક પર એમાં બધાય જોયું અને બધા યુવાનોએ લખ્યું બાપુ કે બનાસકાંઠામાં પહેલી તારીખે એક ગોળા ફેંકવાનું મશીન આવે છે એટલે યુવાનો બધા હેલ્મેટ વગર બહાર ના નીકળતા એમ આવા યુવાનો કોમેન્ટ કરે। તો જ્ઞાનીબેન ભાજપ પર બળાપો કાઢતા અને ભ્રષ્ટાચારને ઉઘાડા પાડતા ભાજપને આડે હાથે લઈ રહ્યા છે। ત્યારે જ્ઞાનીબેન જાહેર મંચ પરથી ગોળા ફેંકવાનું મશીન કોને કહી રહ્યા છે, જો તમને ખબર હોય તો અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।